આજથી વર્ષ 2026ની શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારથી શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। નવ વર્ષ સારું સુખાકારી નીવડે તેવા આશીર્વાદ પણ લીધા છે। ત્યારે આજથી મંદિરના શિખર પર ધજા ચડાવવાના નિયમમાં પણ બદલાવ કરાયો છે, જેમાં મંદિરના સુવર્ણ શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધજા નહીં ચડાવાય, ત્યારે ભક્તો પણ 5 મીટરની ધજા લઈને આવતા જોવા મળ્યા છે। ધ્વજદંડની સુરક્ષા અને લાખો યાત્રીઓની સલામતી ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પણ અંબાજી પહોંચ્યા અને માતાજીના દર્શન કરીને સહસ્ત્રચંડી યજ્ઞમાં પણ હાજરી આપીને હોમ હવનમાં આહુતિ પણ આપી હતી। ખરેખર પહેલા અહીંયા જે 51 ગજની ધજા ચડતી હતી એમાં માતાજીના જે શિખર હતા એના પર સુરક્ષા માટેનો થોડો સવાલ હતો, પણ હવે 5 મીટરની ધજા જે લહેરાવવામાં આવે છે એનાથી માતાજીનું જે શિખર રહ્યું એને કોઈ પણ પ્રકારની હાનિ નહીં પહોંચે અને બહુ સરસ। અમે લગભગ અહીંયા તો માગી હતી મોટી, પણ અમને અહીંયા પરમિશન ના મળી અને 5 મીટર ધજા માટેની જ પરમિશન મળી અમને, અને જગતજનની જગદંબા માતાજીની ધજા લહેરાવી। બસ બહુ સારો અનુભવ થાય છે। માતાજી સૌને સારું સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય સારું આપે। જે પણ કઈ નિયમ બનતા હોય માઈ ભક્તોને ધ્યાને રાખી અહીં ટ્રસ્ટ મંડળ કરી રહ્યું છે, તેને આપણે આગળ વધારીએ અને આવનારા સમયની અંદર આ આપણું આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાનું કેન્દ્ર બની રહે તે દિશાની અંદર ટ્રસ્ટ અને સરકાર કામ કરે।